નમસ્કાર. નીટ પેપર લીક. સીબીઆઈનો ખુલાસો. એક પેપરના 60,150 વિદ્યાર્થીઓએ ખરીદ્યા પેપર. આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખમાં પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. 80 થી 90 વિદ્યાર્થીઓ સારો રેન્ક મેળવી શક્યા નથી. હજુ સુધી માસ્ટરમાઇન્ડની કોઈ ઓળખ થઈ જ નથી. નીટ પેપર લીકની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એક પછી એક મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખ રૂપિયા આપીને પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ઉમેદવારોએ 35 થી 45 લાખ રૂપિયા પેપર ખરીદ્યા હતા, જ્યારે અન્ય રાજ્યોના ઉમેદવારોએ 55 થી 60 લાખ રૂપિયામાં પેપર આપવાનું નક્કી કરાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં 150 જેટલા ઉમેદવારોએ પ્રશ્નપત્ર મેળવ્યા હતા. આમાંથી કેટલાકનું પરીક્ષા કેન્દ્ર ઝારખંડના હજારીબાગમાં અને કેટલાકનું મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં હતું. ગુજરાતના ગોધરામાં અને બિહારની રાજધાની પટનામાં કેટલાક ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો હતા. સેટિંગની તપાસમાં વ્યસ્ત છે કે જેના કારણે આ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અથવા પેપર લીક ગેંગ દ્વારા આ કેન્દ્રોના પસંદગીના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા. પેપર લીક થયા બાદ પ્રશ્નપત્ર મેળવનાર 150 વિદ્યાર્થીઓમાંથી 80 થી 90 જેટલા વિદ્યાર્થીઓને સારો રેન્ક મળ્યો નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સમગ્ર પેપર લીક કેસની તપાસ બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવી હતી. જો કે પાછળથી કેન્દ્ર તરફથી સૂચના મળતા સમગ્ર એપિસોડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. પેપર લીક કેસની તપાસમાં 1 મહિના જેટલો સમય થવાનો છે, પરંતુ હજુ સુધી માસ્ટરમાઇન્ડની ઓળખ થઈ શકી નથી. આ કેસનો કિંગપિન કહેવાતો સજીવ મુખિયા ફરાર છે. જો કે તેના સાગરીતો અને સહયોગીઓ સીબીઆઈની કસ્ટડીમાં છે, જેમાં રોકી અને ચિંટુનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે રોકે ઝારખંડના હજારીબાગની ઓએસસી સ્કૂલમાં જઈ રહેલા નીટના પેપર્સ બહાર કાઢ્યા હતા અને પછી ચિંટુ દ્વારા પેપર બિહાર મોકલ્યા હતા. ચિંટુ સજીવ મુખિયાની ભત્રીજીનો પતિ છે. નીટ પેપર લીક કેસના મોટાભાગના આરોપીઓ નવાદા જિલ્લાના રહેવાસી છે.